નમસ્કાર મિત્રો. મિત્રો, જેના કુળદેવીની પ્રસન્નતા હોય, જેના કુળદેવીનો આશીર્વાદ હોય, એ વ્યક્તિના કોઈ પણ કાર્ય અટકતા જ નથી. એના સંપૂર્ણ કાર્યમાં સફળતા મળે છે. તો કુળદેવીને પ્રસન્નતા માટે શું કરવું જોઈએ? બહુ સરળ ઉપાય બતાવું છું, અવશ્ય કરજો. આપને રોજ 3 દીવા કરવાના છે. એક તો મંદિરમાં કુળદેવીના નામનો કરવાનું છે, એક આપના મુખ્ય દરવાજા ઉપર કરવાનું છે, એક માં તુલસીની બાજુમાં રાખવાનું છે. સાથે અમાસના દિવસે 4 દીવા કરવાના છે. આ 3 દીવા તો કરવાના છે, પણ ચોથો દીવો છે એ પીપળાના વૃક્ષ નીચે કરવાનો છે અથવા મહાદેવના મંદિરે કરવાનો છે. અને જે મંત્ર આપું છું એમની પ્રતિ દિવસ 1 માળા કરવાની છે. આ મંત્ર અવશ્ય બીજ મંત્ર પણ કહી શકાય, લખી લેશો. ઓમ રીમ અને સાથે તમારા કુળદેવીનું નામ લેવાનું છે, છેલ્લે નમઃ બોલવાનું છે. તમને કહી દઉં, ઓમ ભગવતી કુલદેવીએ નમઃ. પછી તમારા કુળદેવી જે ભગવતી બોલ્યો છો ત્યાં તમારા કુળદેવીનો નામનો ઉમેરો કરી દેજો. કરશો, કુળદેવીની ખૂબ કૃપા થશે. નમસ્કાર.